સીતારામ દાદા. સીતારામ. શું નામ છે તમારું? મારું નામ ઈશ્વર. હા, ઈશ્વર. ઈશ્વરભાઈ. હા હા. નામ છે તે રાજેશ. રાજેશભાઈ. મામલીદાર રાજેશ પાલ. બરોબર. પહેલા મેં પૈસા ભરવા જતો ને કંટ્રોલ. હા હા. કયું ગામ છે રાજેશભાઈ? આપણું અટકપાડી. હા, અટકપાડી. કયું ગામ છે? આપણું ગામમાં અટકપાડી. પહેલા મંગળવાડી રહેતા હતા. હા હા. તો ઘર પરિવારમાં કોઈ નથી દાદા તમારે? છે ને. કોણ કોણ છે? મારી પોરી છે ઇંગ્રજ બધેરી તે એના બધા બહુ ઘણા છે. બૈરા બી છે. બૈરા ક્યાં છે? તે આવે કયા આવશે? બટલાવા. તો તમે કેમ અહીંયા રોડ ઉપર રહ્યો છો દાદા? રોડ પાસે છે ને એવી રીતે અમને બાંધી આપ્યું કે અમારો છોકરો હતો. હા. તે અમે જ ગામ લઈને અમે અહીંયા હતા બોમ્બે સાઈડમાં. બરોબર. તે આ બધું ઢકલી ગયેલા. તો તમને કાઢી મૂક્યા એમ? કાઢી નથી મૂકેલા તો છે. તો એ લોકોની જોડે કેમ નહીં રહેતા દાદા તમે? એટલે આવે ને મળી જાય. આવે અહીંયા? આવે. એ લોકો ક્યાં રહે તમારા દીકરાની? મારા પોયરા અહીંયા જ રહેતા છે. હા, અમારા પોયરા છે ને વાપી છે. વાપી રે? ને એક જ પાટડી ને એક મોટો છે. બરોબર. અને તમારા બૈરા? ભાઈ હાટે જ છે. એ લોકો હાટે ના ખાવાનું બધું આપી જાય ને. કોણ આપી જાય? તમારા દીકરા? તો પણ દાદા અહીંયા રોડ ઉપર તમે કેમ રહ્યો છો? હવે કાઢી લઈ જવાનું છે. હા, હવે કાઢી લઈ જવાનું. કાઢીને લઈ જવાનું? કેમ? તો અહીંયા શું કામ રાખતા તમને લોકો? હવે પૂરા એ ના પાડે. પપ્પાના એ નહીં રહેવાના. એટલે દીકરા કાઢી મૂક્યા ઘરેથી? એટલે અહીંથી કેમ નહીં બીજી જગ્યાએ જવાનું. અહીંયાથી ને બીજી જગ્યાએ રોડે જ રહેવાનું? રોડે તો કંજાણ. હા, રોડે તો નહીં મૂકે. તો આ રોડ છે ને કાકા, શું છે? હવે રોડે તો નહીં મૂકે, વાડીમાં મૂકી દે. વાડીમાં મૂકી દે? તો ઘરે રાખવામાં શું પ્રોબ્લેમ છે દાદા તમને? એને ઘરે રાખવામાં દીકરાઓને શું વાંધો છે? કાંઈ નહીં. હવે ફેરવાઈ જવાનું. હે, આજે બધું પતી જ જાય. આજે બધું પતી જાય? કેમ આજે કેમ પતી જશે? કે આ બધું ફેરવાઈને હું વચમાં જતી રહ્યો. હા, વચમાં જતી રહ્યો. તમારા દાદી તમારા જોડે નહીં રહેતા? છે ને. આવે ને. આવે. ક્યારે આવે? એ 2-3 દાડમાં આવી જાય. હું ક્યાં ગયા? કાલે રાતના આવેલી હતી. હા. પાછી સવારે નીકળી ગઈ મોરાથી. બરોબર બરોબર. પણ દાદા આવી રીતે રોડે રેવાય જવો તો તમે કેવી હાલતમાં રહેતા? આની અંદર રહેતા? ઝૂંપડાની અંદર? બોલ કલાકની. હે, મારા પગની ને બધું બંધાણું પણ બાંધી દીધું ને. આ ઝૂંપડું કોને બાંધી આવેલું? મારે પોયરાય. તમારે પોયરે બાંધી આવેલું? એ લોકો બાંધલું. તો એ લોકો તમને જોડે કેમ નહીં રાખતા દાદા? જોડે રહેવા ક્યાંય ગાળ બોડે. ગાળો આપે? એ લોકો જ લડાઈ. એ લોકો તમારી જોડે લડાઈ કરે, ગાળો આપે એમ? મારે મને જ યાદ નહીં. આમ ફોટા હવે રખડતા તો આવી ગાડી ભૂસી તો બેસી રહેતા નહીં. બરોબર. એવું કરે. દીકરાઓ ગાળો આપે તમને? બીજા તો નહીં આપે. બીજા નહીં આપે, દીકરા આપે? આમ 2 છે 3 બહુ ચૂક્યા. કાંઈ નહીં દાદા, મારી સાથે ચાલો, ત્યાં તમને રહેવાની ને ખાવા પીવાની સગવડ કરી આપું. કાં? અહીંયા આપણે વાપી. હા ને? ચાલો. બરોબર. આપણે તમારા દીકરાને ભલે એની રીતના રહે, આપણે તમે મારી સાથે ચાલો. હા, ચાલો. હમણાં કાં? હમણાં જ તે ને, પછી નહીં? હમણાં તો નહીં આવે. લો. હમણાં શું નામ છે? મહેશભાઈ. હા. તો તમને દાદાને અહીંયા કેટલા ટાઈમથી જોવો છો? મેં ઘણો ટાઈમથી અહીંયા લગભગ હું વલસાડથી ધરમપુર અપડાઉન કરું ને, તો લગભગ મેં 1 વર્ષથી દાદાને અહીંયા જોયેલા છે. અને અહીંયા કને શું છે, દીપડો બી ફરતો છે, બાજુ પેપરમાં બી આવી ગયેલું છે. તો મેં દાદાને આવી રીતના બારે 1-2 વખત જોયા. તો મને એમ હતું હશે ઝૂંપડું કાંઈ હશે એમ. પછી બારે જોયા ત્યારે મેં વિચાર કર્યો. એટલે ઘણી વખત હું ખાવાનું પણ આપી જતો. આજે બી આપી ગયો, 2-3 દિવસ પહેલા બી આપી ગયો. અને મને તો એવું કીધું હતું કે ઘરે કોઈ છે જ નહીં, બધા એક્સપાયર થઈ ગયેલા છે એવું કીધું હતું. અત્યારે હવે એવું કહેતા છે, ખબર નહીં હવે શું છે તે. મેં અહીંયા કને બી પૂછ્યું હતું, આજુબાજુ ઘરમાં બી મેં પૂછ્યું હતું, તો લોકો બી કીધું કે ઘરમાં નથી, કોઈ નથી આગળ પાસે એવું કીધું. બરોબર. કાંઈ નહીં, થેન્ક યુ. તો દાદાને હવે અમે લઈ જઈએ આશ્રમે, ત્યાં રહેવાની ખાવા પીવાની સગવડ કરી દઈએ. ચાલો દાદા, રાજેશભાઈ ચાલો. હમણાં તો નહીં આવે. હમણાં નહીં, પણ અહીંયા સોકડીએ આપણે જઈ આવી તો ખરા. નાઈ ધોઈને નવા કપડાં પહેરાવી દેશે. આ દાઢીને બાલ કરાવીને નવા કપડાં પહેરાવી દે. હમણાં તો નહીં આવે, પણ હમણાં મારા પપ્પા આવે. હે, હમણાં છોકરા લોકો આવે. હા, તો છોકરા લોકો આવશે ને તે લઈ જશે. હાલો તમને.
હાલો હાલો દાદા, નવડાવી દેશે દાદા, ચિંતા ના કરો. નહીં નહીં ચાલો ચાલો, નહીં 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 ભાઈ લો લો પકડો હાથ તમારા પકડો. કપડા જે છે ને આ કપડા નવા કપડા આપવા, એ નવા કરી દઈએ, દાઢી બાલ કરાવી દઈએ. હાલો દાદા, બાલ દાઢી કરી નાખી. હાલો આગળ આવતા રહીશું દાદા, ને હમણાં આપણે દાઢી બાલ કરીને પાછા તમને અહીંયા જ મૂકી જશું. ઉભા રહેજો. નવડાવીને પાછા મૂકી જશે. હા ને હાથ લઈ જાઓ દાદા. તો દોસ્તો, દાદા થોડીક જીદ કરી, બટ કાંઈ વાંધો નહીં, બધા લોકોના સાથ સહકારથી હવે દાદાને બેસાડી દીધા છે. અને તમે જોઈ શકો અંદર કેવી હાલાતમાં એ રહેતા હતા, હું તમને બતાવું. અહીંયા રોડ ઉપર અને આજુબાજુના લોકોને એવું કહેવું છે કે અહીંયા એટલામાં દીપડા ને એવું બધું રખડે છે, તો પણ દાદા આવી ખુલ્લી જગ્યામાં એક નાનું હોય એના દીકરાએ કદાચ કોઈ ઝૂંપડું બાંધી આપ્યું એમાં રહેતા હતા. તમે જુઓ તે પ્રમાણે કેવા વાસણ બધાય છે. આવા ગાડલાની અંદર કેટલા ટાઈમથી સૂતા હશે, રહેતા હશે. તો કાંઈ નહીં, દાદાને આપણે લઈ જાય આશ્રમે અને જે પણ આપણેથી બની શકે એટલી એની જિંદગીમાં બદલાવ લાવવાની કોશિશ કરીએ. દાદા, તમારા દીકરા છે તો તમે અહીંયા રોડ ઉપર કેમ રહેતા હતા દાદા? એ લોકો માને નહીં કે અહીંયા હું માને નહીં. હું ઉઠો બીજીમાં ઉઠો ને બીજીમાંથી બધું ગહણાટો લાવો ગાલું જેવું ને અહીંયા મને ઘેર બાંધી આપે રોડમાં. મતલબ રોડ ઉપર તમારા દીકરાએ તમને ઘર બાંધી આપ્યું એમ, સાપરું કરી આપ્યું, તો તમે ત્યાં એકલા રહેતા હતા? એટલે ને હવે ખાવાનું આપવા આવ્યા કરે. કોણ ખાવાનું આપે? ખાવા દઈ દે, ખાવાનું આપીને જાય કરે. ખાવા આપીને જાયા કરે, ઘરે વહી જાય. તમને અહીંયા ને અહીંયા રાખે. એકલા તમારા ઘરના નથી? ઘરના નથી, ઘરને છે હા, તે બી આવે તે પોયરાનું બધું કરે. ઈ પોયરાનું કરે, તમને એકલા રોડ ઉપર મૂકી દીધો. હવે તમે જો મને ખેતી કરવા દે, તમને શાકભાજી રોપી આપું, બધું કરી આપું, જુવાર ઘઉં બી કરી આપું. મને બીવી તમારે નહીં જોઈએ, બીવી કંઈ જોઈએ નહીં. કાંઈ નહીં જોઈએ. હા આપણે કાંઈ કરવા નથી દાદા. પહેલા તમે ખાઈ પીને મસ્ત મજા કરો, ભગવાનનું નામ લેવો. હવે જે પહેલા ખેતી કામ કર્યું, બધું કર્યું ને, એ તમારે અત્યારે આડાવ્યું. ભગવાનનું નામ લેવાનું, મોજ કરવાનું, ખાવા પી. દાદા હવે છે ને બાલ દાઢી મસ્તીના કાપી દો ને તમને, પછી નાઈ લઈ. કેટલા પૈસા છે દાદા? 20 રૂપિયા છે. એટલા બધા પૈસાને શું કરશો? હા દાદા, ક્યાં છે પૈસા? આમાં તો નથી, એમાં નહીં મળે, આમાં મળશે. ઓહ, આમાં તો તમાકુ છે. એને થોડુંક અણશક્તિ છે. અણશક્તિ છે વધારે. ઘણા દિવસ ખાધું નહીં હશે ને, એટલે અણશક્તિ વધારે છે દાદાને. દાદા ભૂખ લાગી છે? હા ભૂખ લાગી છે ને? ચાય પીવડાવું. પહેલે જમી લો તમે. જમવાનો સમય થઈ ગયો છે ને, મસ્ત સરસ જમી લો. તો જે તમારે અણશક્તિ, તમને કમજોરી લાગે છે ને, એ કમજોરી નહીં લાગશે હો દાદા.
હવે દાદા નાઈ લીધા, હવે કેવું લાગે? સારું ને? સારું હે? સારું લાગે. કેટલા દી પછી નાયા? બે ત્રણ દાડે નહીં. ઘણા દી થઈ ગયા છે દાદા. 2-3 દાડા થોડા હશે દાદા, નથી નીકળ્યો. બહુ ટાઈમ થઈ ગયો છે. દોસ્તો થોડીક ઠંડી લાગી ગઈ છે, કેમ કે અત્યારમાં સાંજનો સમય છે થોડોક, અને અહીંયા છે એટલે થોડુંક વધારે ઓલું છે, પણ કાંઈ વાંધો નહીં, હમણાં થઈ જશે વ્યવસ્થિત. હમણાં તાપણું કરશે ને અહીંયા એટલે ગરમ થોડુંક થઈ જજો ને દાદા, અને થોડુંક જમી લો એટલે તાકાત આવે. દાદાની અંદર બહુ અણશક્તિ છે, કમજોરી છે, કેમ કે ઘણા ટાઈમથી દોસ્તો રોડ ઉપર ત્યાં ને ત્યાં હતા, અને દાદાનું કેવું એમ છે કે એમના દીકરા એને ગાળો આપી અને એની જોડે બાંધતા ને એવી બધી પહેલાં વાત કરી, આગળ વિડીયોમાં તમે જોયું તે પ્રમાણે ઘરેથી એને રોડ ઉપર મૂકી ગયા હતા, અને ત્યાં એ દાદા નાનું એક ઝૂંપડું બનાવી અને રહેતા હતા. ઘણા ત્યાંના લોકલ લોકોને એવું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી દાદા ત્યાં રહી છે. તો ખૂબ જ ખરાબ વાત કહેવાય દોસ્તો આ એક સમાજ માટે, આપણા માટે, કે દુનિયામાં આવા પણ લોકો છે કે મા બાપને રોડ ઉપર મૂકીને જતા રહે. દોસ્તો એક શરમજનક વાત કહેવાય, આવું ન કરવું જોઈએ આપણે ક્યારે પણ, કેમ કે આપણને જે જન્મ આપે છે, જન્મ આપીને જે આપણને મોટા કરે છે, નાની મોટી બધી વસ્તુનો ખ્યાલ કરીને આપણને એક જીવન જીવતા શીખવાડતા હોય, ત્યારે આપણે એને આવી રીતે રોડ ઉપર મૂકી દઈએ તો એ આપણા માટે શરમજનક વાત કહેવાય, સમાજ માટે શરમજનક એક વાત કહેવાય. ને આજે રાજેશ અંકલની હાલત તમે જોઈ શકો છો દોસ્તો, કે એ ત્યાં કેવી હાલતમાં રહેતા હતા, અને અત્યારમાં વ્યવસ્થિત રહેવાની સુવિધા મળી ગઈ. એટલે તે, અને થોડુંક દાદામાં કમજોરી છે એટલે વધારે ભાર દઈને અમે એને હજી વ્યવસ્થિત ઓલા નથી કર્યા, પણ ધીરે ધીરે થઈ જશે. દાદા હવે છે ને અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં શાંતિથી ખાઈ પીને આનંદ કરજો, અને દાદા આગળની જિંદગી તમારી હો. સારું લાગ્યું ને તમને નાઈ ધોઈ? સરસ લાગ્યું ને? મજા આવી ને અહીંયા આવીને? તમારા જેવા ઘણા દાદા છે હો. આશીર્વાદ આપજો દાદા કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહી. આશીર્વાદ તો બહુ આપો. હા બહુ આપો તમને. નહીં થેન્ક યુ દાદા, બસ આવી રીતે આશીર્વાદ આપતા રહેજો. આશીર્વાદ આપતા રહેજો અમને. હે ને દાદા? અત્યારમાં હે બોલો. એ તો ખરો, પણ મારા આંખે ચાકુ દેખાય નહીં, કાંઈ વાંધો નહીં. ને આ લોહી બધું ચુહાય, લોહી મારું પી જાય. કોણ છે બધી દુશ્મન. કોણ છે? કોણ દુશ્મન છે તમારા? હવે તમે વાંચે ત્યારે ખબર પડે તો અમારી ચોપડીમાં. કોણ છે તમારા દુશ્મન? કોણ તમારું લોહી પીએ છે? ત્યાં બહુ દુશ્મન છે. તમારું ગામ કયું દાદા? અમારા અટક પાડલી. કયું ગામ? અટક પાડલી. અટક પાડલી. પાડલી જિલ્લો કયો આવે દાદા? આપણી અમારા આમ પાથરી છે. પાથરી? પાથરી ગામ. પાથરી ગામ. જિલ્લો કયો આવે દાદા? જિલ્લો અટક પાડી જિલ્લો જ કે એ લોકો. વલસાડ જિલ્લા. વલસાડ જિલ્લો આવે. કાંઈ નહીં દાદા, અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં લલિતભાઈ છે, સંગીતાબેન છે, એ તમને સારી રીતે રાખશે અહીંયા. અને તમારા દીકરા જ સમજજો દાદા, ભલે તમારા પોતાના દીકરાએ તમને છોડી દીધા, પણ અમે બધા તમારા દીકરા છીએ, અને અહીંયા તમારી શાંતિથી સેવા કરીશું ને દાદા? સત્ય ધર્મ. હા બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહીએ ને દાદા? સત્ય ધર્મ. બસ જોયું તમે દોસ્તો કે જ્યારે અમે દાદાને લેવા ગયા હતા ત્યારે દાદા આવવા માટે પણ તૈયાર નહોતા, અને અમારી સાથે બહુ બધી ત્યાં મગજમારી કરી અને થોડી ઘણી જબરજસ્તી પણ કરી, પણ અહીંયા આવી અને દાદાનું જીવન એકદમ. દાદા હવે કેવું લાગે છે? સારું તો લાગે, પણ મારું બધું સામાન નહીં દાદા, સામાન જો અહીંયા બધી વસ્તુ શેષ છે બરોબર, અને ન્યાય એવું કઈ કિંમતી તમારો સામાન છે? કિંમતી છે તો બધું શું છે? બધું ઘડિયાળ ને બધું આમ તેમ બધું મૂકેલું. એવું છે? હું તમને નવી ઘડિયાળ આપીશ. વાહન છે. નહીં દાદા, એ બધું ભૂલી જાઓ. અહીંયા છે ને બેન તમને બધું જ નવું લઈ આપજો ને, અને અહીંયા શાંતિથી ખાઈ પીને આનંદ કરો. આગળની જિંદગી છે, ભગવાનનું નામ લ્યો, હરિનું નામ લ્યો ને દાદા. તમારા સસરા પોરા પણ મારા લઈને બેઠા ઉડાલાખું લાટ માર ઉડાલાખું એમ કે એવું કોઈ દાદા એવું નહીં કહેશે તમને, કોઈ એવું નહીં કહેશે. હવે જે કર્યું છે ને એ બધું ભૂલી જવાનું. હવે નવા શીરથી તમારે જેટલું જીવવાનું હોય એટલે મસ્ત સરસ મજાની જિંદગી જીવો. એટલે દાદા એમ કહે છે કે એમના દીકરા છે ગાડીઓ લઈને ફરે, અને દાદાને એમ કહે કે લાત મારે. દોસ્તો તમે જોઈ શકો કેટલી હદ સુધી માનવતા મરી ગઈ છે. એમના પોતાના જ દીકરા ગાડીઓમાં આટા મારે છે, અને દાદાને એમ કે તમને લાત મારી અને મારી નાખી. માવટી તે એવી રીતની હતી કે બહુ ફાઇન હતી. ફાઇન હતા. બસ દાદા, અમે તમારા દીકરા છીએ, ઉપાધિ નહીં કરતા. અહીંયા શાંતિથી ખાઈ પીને આનંદ કરો. બસ મજા કરો.
બસ દોસ્તો, તો કહેવાનો ભાવાર્થ એ છે કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને આવા જે નિરાધાર નિસહાય લોકો છે એમની ખરેખર મદદ કરી શકીએ. અને જો તમારા કોન્ટેક્ટમાં આજુબાજુ સુરતના કોઈ પણ ગામમાં અથવા સુરતમાં એવો કોઈ પ્રભુજી હોય નિરાધાર, તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, જેથી કરી અમે એમના જીવનમાં જે પણ અમારા થકી બદલાવ આવે, સંસ્થા થકી જે પણ બદલાવ આવે એ લાવવાની અવશ્ય કોશિશ કરીશું. જય દ્વારકાધીશ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.